જે સમયથી અરેઠ અને માંડવીનું વિભાજન થયું તે સમયથી અમારું ગામ અરેઠ તાલુકામાં સમાવેશ કરવામાં આવેલ છે, જેમનો અમને કોઈ પણ જાતનો વાહન વ્યવહારને અરેઠમાં નથી, અરેઠ જવાનો સંપર્ક નથી, માટે અમે છે ને માંડવીમાં રાખે તે સારું એ માટે અમે બહિષ્કાર ગામ લોકો સાથે બધા મળીને બહિષ્કાર કરેલો છે ચૂંટણીનો. અને આવતી ઇલેક્શનમાં પણ અમે અમારો કોઈ પણ નિર્ણય નહીં આવે તો અમે હજુ પણ ચૂંટણીનો બહિષ્કાર કરવા આગળ પણ તૈયાર છે. છતાં પણ અમને કોઈ પણ અસંતોષ છે, કારણ કે અમારે કોઈ નિર્ણય આવ્યો નથી. માટે લોકો બધા એક સાથે જૂથ થઈને ગામ લોકો આવેલા છે, કોઈ પણ જાતનો અમારો નિર્ણય આવ્યો નથી. અને વારંવાર તંત્રને રજૂઆત કરી ને એ રજૂઆતો અમારી સાંભળવામાં આવી નથી. ઠરાવો લખ્યા, આવેદનો આપ્યા, કેટલી બધી વાર અમે માંડવી પ્રાંત અધિકારીને, કલેક્ટર સાહેબને અને મામલતદાર સાહેબને પણ આપ્યા, પણ કોઈ જ રજૂઆત સાંભળવામાં આવી નથી. અને અમારો એ જ વિરોધ છે કે અમારા ગામમાં આવવા જવા અરેઠ જવા માટે તકલીફ પડે છે અને મુશ્કેલીનો સામનો આમ જનતાને કરવો પડે છે. એટલા માટે અમે સખત ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ, વિરોધ કરીએ છીએ. અને આવનાર સમયની અંદર માંડવી તાલુકામાંથી અરેઠ તાલુકામાંથી માંડવી તાલુકામાં ફરીવાર અમને સમાવેશ કરવામાં આવે એ જ શુભેચ્છા પાઠવું છું. અને વારંવાર આવનાર સ્વરાજ્યની ચૂંટણી, કોઈ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અમે સખત વિરોધ કરીએ છીએ. અને આજે અમારા ગામને ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યું છે અને આખું ગામ બહિષ્કારની રીતે વર્તન કરી રહ્યું છે અને આખું ગામને અમે બંધ કરવામાં આવ્યું છે.